ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10:30 ને બધા નાઈને આપણે ફાઇનલી રેડી થઈ ગયા છે. આ બે તો વહેલું નાઈને રેડી થઈ ગયા હતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો મસ્ત મજા નવાઈ કામ કરીને નાસ્તો પણ આજે તો આપણે વહેલો કરી લીધો છે. નાસ્તો કરીને બધું કામ કરીને તોરણ કરવા બેસી આ તો શનિવારે તો આંટી ઢોસા અને ઈડલી ને બધું મોકલાવ્યું તો એટલે મસ્ત મજા નાસ્તો કરીને રેડી થઈ ગઈ. હા, આપણે મસ્ત ઈડલી ઢોસા હવે બપોરનું હાજર થઈ ગયું. અત્યારે નાસ્તો કરી બપોરનું હાજર થઈ ગયું. અત્યારે જમી લીધું, બે ઈડલી બપોર હાટું રાખી દીધી અને આજે શનિવાર છે તો આપણે હનુમાનતા શનિવાર રહ્યા છીએ તો આપણે તો આજે બપોરે ફરાળ હોય. આજે આપણે નાઈ નથી રેડી થયા છીએ એટલે મંદિરે દર્શન કરવા જવું છે. પૂજાને બધું કરવા બે કાલથી તડકો નીકળી ગયો. 2 દિવસથી વરાપ જેવું હજી આગાહી આવે વાવાઝોડા ને એવી વરસાદ આવે તો ઠીક, નકર તો અત્યારે વરાપ 2 દિવસથી તો વરાપ જેવું છે. તડકો એક ધારો વરસાદ આવી ન ગમે કા થોડોક તડકો નીકળે તો મજા. હવે હાલવા આપણે ક્યાંક બહાર જવું હોય તો મજા ન હોય. નકરું પાણી ભરાયેલું હોય ક્યાં કપડા આપણા ગંધારા થઈ જાય. હાલવા મજા ન પાણી ગાડી લઈને હું તો જાઉં તો ગાડીમાં એવા છાંટા ઉડે, કપડા પાછા ગંધારા થઈ જાય આપણે. અને જો મમ્મી રેડી થઈ ગયા છે. કામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છે. મમ્મી તો અત્યારમાં કપડા ધોઈ નાખ્યા કપડા ધોઈ નાખ્યા પણ થાકી ગઈ. 2 થી 3 કપડા ધોયા ને મમ્મી તો થાકી ગઈ કે રોજ વોશિંગ મશીનમાં કપડા ધોતા હોય આપણે. એટલે મમ્મી ઓલા 2-3 નવા કપડા આવી છે ને તો હાથે કે ધોઈ નાખું થોડા કે મશીનમાં નથી નાખવા. પછી હાથે ધોયા તો શ્વાસ ચડી ગયો, મમ્મી થાકી ગયા. રોજ આપણે કયું કરતા ન હોય એટલે થાકી જાય પછી. મશીનમાં ધોતા હોય એટલે કોઈ જાય છે ધોયા નહીં. હા, આ તો બપોરે મારા માટે ખાલી ફરાળ કરવાનું છે ને મમ્મીને એકલા આટલું જમવાનું બનાવું કે અનલી તો બપોરે જમે નક્કી જ ન હોય. ઈડલી 2-3 પડી હોય તો એ જ ખાઈ લઈએ અત્યારે. હાલો શનિવાર છે તો આપણે હનુમાન દાદાના દર્શન કરી આવીએ, પૂજા કરી આવીએ. લોકમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જો દૂધ લઈને મોડું આવ્યું કા રોજ 7-8 વાગ્યામાં આવી જાય. આજે 10:30 વાગ્યા જેવું થઈ ગયું છે. દૂધ આવ્યું અત્યારે. તો બી બટેટાની ખીચડી બનાવી નાખો. હા, બી બટેટાની ખીચડી બનાવી નાખો. બપોરના 12 વાગી ગયા છે ને મમ્મીએ એના માટે મેથીની ભાજી બનાવી નાખી છે અને બી બટેટાની ખીચડી ભાવિક માટે બનાવી નાખી છે. 2 વસ્તુ અહીંયા તૈયાર થઈ ગઈ છે. જો આ છે ખીચડી અને અહીંયા બની ગઈ છે ભાજી મસ્ત મજાની. અને આપણે જો ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે તો જો આ તેલની બોટલ આપણે મંગાવી હતી. કેટલો ટાઈમ છે મંગાવી કરતા હતા, ફાઇનલી વારો આવી ગયો છે. જો આપણે હમણાં ચેક કરી તો એકદમ મસ્ત આવી છે. હજી આપણે પાણી નાખીને આમ નાખીને ચેક કરી લેવાની છે કે લીકેજ બીકેજ નથી ને, પછી જોઈ લેવું. હજી આવી છે ને તો આપણે જો અહીંયા રાખી દીધી છે. કેવી આવી? મસ્ત આવી ગઈ. હા, સરસ ની આવી ગઈ. 2 આવી અત્યારે ઓફરમાં ને 300 રૂપિયાની એક કીધી હતી કાચની. એ કાચની તો ક્યારે તૂટી જાય કઈ નક્કી ન હોય. બે એટલે ઊંધો આવીને તેલનું શાક બનાવી રાખે કે હા ઓલું આપણે ખીચડીમાં નાખવાનું રાખશે એક શાકમાં. એકમાં સિંગ તેલ ભરશું ને એકમાં આપણે આનું પાવડર રેગ્યુલર. કાઢે ઓમ તો આપણે સિંગ તેલ ખાઈએ છીએ એટલે 2 સિંગ તેલ જ છે. નકર પેલા કપાસિયાનું ખાતા હતા તો એ હતું. આટા નથી નાનો લીટર લઈને આવો ભર લેવાય. ઓના હાટું રાખો ઈ તો બેલા બના લખ્યું આટલું છે ને કાચનું તરવા લાગ્યું. હાટું સીધું નાખી દેવાનું. આ પ્લાસ્ટિક ને ફાઈબર. હા એ પ્લાસ્ટિક અહીંથી ખુલી જાય આખું. જો આ રીતે ઉટકવું હોય ને તો ધોવા વિસરવામાં બહુ હરખું સરસ. જાય. ખુલી જાય હા એટલે ઉટકવામાં જો આખું એવી રીતે આવે. તો બચ્ચા આવે ને ઢાંકીને ચા પછાડાય નહીં હો ઢાંકું. તેલની બોટલમાં ચા ભરવાનું કે બચ્ચા છે. આમ તો હાલે હો. વસ્તુ છે. ચાલે ચામાં થોડું ઢાંકી દેવાનું. બહુ ઢાંકવું. હવે આપણે મંગાવ્યા છે ને તો હવે આંટીને ગમી ગયા છે ને તો હવે એ ઓર્ડર કરશે. આંટી ઓર્ડર કરશે એટલે એની બેન મંગાવશે એટલે બધાને ઘરે 2 બોટલ થઈ જાય ઓઇલ. બહુ સરસ છે. જો એક આપણે ખીચડીમાં નાખવા હાટું ભરીને રાખશું ને એક આપણે શાક વઘારવા માટે ભરીને રાખશું. તો મીનકન તો ભરીને રાખશું. જે આપણે ભજીયા પકોડા કરીએ ને ત્યાં તરવામાં કામ આવે. સાચું એ તરવા માટે રાખી. મીનકને ઘડીએ ડબ્બામાં જ કાઢવું ન પડે. ઓઇલ તો અહીંયા કેટલા છે? ખોલો ને ભાઈ હરકાજી પેક કરજો ને તેલ આ મુંજો આખો બધું બહાર. એ તો આટા હોય ને, કેટલા આટા છે આમાં. માપરી ઓલા 2-3 પાવરા નાખીએ ને શાકમાં તેલ વધી જાય. હવે વધશે ને થોડુંક એવું જ એમ નાખવાનું ઓછું ખાલી. દૂધ વાળવાનું કા? હા વધારે વાળજો તો વધારે પડી જાય. તો વધારે પડી જાય. પવન બહાર એવો છે ને કપડા હુકવાન પડી જાય છે કા. બહુ પવન છે. વાવાઝોડાની ઓલી છે ને હમ થોડી થોડી અસર તો થાય જ. થાય જ. આપણે લાગી છે ભૂખ.
મમ્મીને ભૂખ લાગી હજી 12 વાગ્યા છે. હું તોરણ ઘડીક વાર રહેવા દો, મમ્મી રોટલો બનાવી દો. એટલે ભૂખ લાગી. મેં એને આજે હવે રોટલી નાસ્તો નથી કર્યો, ખાલી ઈડલી જ ખાધી હતી. મેં ઢોસા ખાધા, મને ભૂખ નથી. ભાઈકની ખીચડી બનાવી છે, મમ્મીને રોટલો બનાવી દે ને તો મમ્મીને ભાઈક જમવા બેસી જાય. મારે જે 2 તોરણ બાકી છે. બપોર પછી અમારે ગામમાં શોપિંગ માટે જવાનું છે. કા હા. દિવાળીની શોપિંગ કરી નાખી આજે. કાંઈ થાય નહીં. કેદું ના રાહ જોઈને બેઠા કે પેલા શોપિંગ કરશું ને પછી ઘરની સાફ સફાઈ કરવી છે. પછી ઉપાધિ નહીં એટલે ને. આજે વરસાદ નથી, તડકો છે તો ગામમાં મજા આવશે. એટલે જો આજે જાવું છે ને વહેલું જાવું છે શોપિંગ. બધાને જાજી બધી આંટી ને એના છોકરાઓનું બધાનું એકાયરે લેવાનું હોય તો બહુ જાજી દુકાનો રખડવાની થાય. પછી હાંજ પડી જાય તો હાંજ તોય પડી જ જાય, હાંજ તો 3 પડી વાગ્યા જાય. જાવ તો 3 કલાક થાય. 3 વાગે આજે વહેલું નીકળવું છે તો 6-7 તો વાગી જાય. તો જો આ લેવા એટલું લેવા છે. બધાને ચપ્પલ લેવાના હતા પણ શનિવાર છે એટલે આજે નહીં લઈએ. એ હવે એના માટે રાખશું ખાસ બાકી. અલગ ધક્કો થાય. હા, ઈ તો શનિવાર અહીંયા કલાકમાં પાછા ચપ્પલ લઈને આટો મારે. હા ઈ છે. નાની આમ તો મોટી વસ્તુ લઈ આવવાની. હજી દિવાળીને 15 દિવસની વાર છે. તા તો એક આટો મારી આવશું ગામમાં પાછો. આપણે આમાં એક દી કરો 3 દી થાય જારા કચરામાં. 3 દી નો થાય, રસોડામાં 2 દી થાય. રસોડા 2 દી થાય, આમાં 1 દી. હોલમાં 1 દી થાય, એક રૂમમાં ઓલેથી 2 દી થાય, અહીંયા ને રસોડામાં 2 દી, 4 દી થાય. ઉપર જેવો ટાઈમ ને જેવી ઈચ્છા. જોવું તડકો કેવો હોય. ત્યાં ચોખ્ખું જ છે, ખાલી તો કર્યું જ. હાથ ફેરવવાનો છે ખાલી એમ. ખાલી હાવડી ફેરીને અહીંયા ગોખલામાં બધું વારવાનું છે. થઈ ગઈ. દર વર્ષે ગોખલા અમે સાફ કરીએ, બાકી આખા વર્ષમાં કરતા નથી. દિવાળીએ જ હરખું કરીએ કા આપણે બધું. પછી ફિનાલની ગોળી નાખી એટલે કીડીયું હા. કોઈ જીવડા કાંઈ વસ્તુ થાય નહીં એમ. આપણે ઓલો કીડીઓનો ચોક મારી દે, ફિનાઇલની ગોળીઓ બધું મૂકીને એમ રાખી કોઈ વસ્તુ દઈએ. હળે નહીં. સેટીમાં એમ જ કરીએ, બધું ઓલું કરી કાઢીને ગોળીઓ મૂકીને મૂકી દઈએ પાછું. 80-90 રૂપિયા લઈ આવ્યા સર. હા, ફિનાઇલનું પેકેટ. એ તો આખા વર્ષમાં અમે લઈને રાખતા જ. હમણાં શિયાળામાં બ્લેન્કેટ કાઢશું તો પાછી નાખી દેવું, પછી પાછા બ્લેન્કેટ ધોઈને મૂકીએ ત્યારે પાછી નાખી દઈએ. તો જ બધું સારું રહે, નકર તો બાચી વાસા આવે. કપડામાં વાસ આવવા માંડે એટલે કબાટમાં ને બધે અમે તો ગોળીઓ રાખીએ ફિનાઇલની. એટલે વાંધો ન આવે. વાંધો ન આવે. કાંઈ હળે નહીં. ખડે નહીં. હા, એવા ને એવા મસ્ત કપડા રહે. અમે તો હાડીઓને પેકેટમાં રાખીએ, કપડામાં બાંધીને રાખી દઈએ. કેમ કે હાડીઓ આમ હું તો પહેરતી જ નથી, એટલે પડ્યું છે હગાઈની લગ્નની એમને પડી છે હાડીઓ, તો એ પછી વાસ આવી જાય ને ચોટી જાય હોતને, એટલે આમ ફરકી પેક કરીને ગોળીઓ રાખીને રાખી દઈએ છીએ. નવી નવી છે. એટલે આપણે વર્ષો લગી કોઈ દી હા, નહીં. દિવાળીની સાફ સફાઈ કાલથી ચાલુ કરી દેવું આપણે. ઓમ હમણાં કર્યું હતું શ્રાદ્ધમાં, એટલે બહુ ગંધારો અમારે છે નહીં. તો તોય દિવાળીનું તો દિવાળીનું જ કહેવાય એટલે કરી નાખશું. કરવું તો પડે જ એમ. પછી ઓલા ગોખલામાં જોવું પડશે, ભેજ નથી લાગ્યો ને એટલે એ ખાસ કરીને કરવો પડશે. સારું હાલો રોટલો કરી નાખીએ ને પછી જમી લઈ. મમ્મીને ખાય, મને તો હમણાં ભૂખ છે નહીં. 12 વાગી ગયા છે, જમવા માટે બેસી ગયા છે. તો આ તો શનિવાર આવ્યા તો મમ્મી માટે આપણે હે ને માટે બનાવ્યું છે બી બટેટાની ખીચડી અને ચેવડો લીધો છે ભેગો, ઠંડી છાશ છે. અને મમ્મી એના માટે જો બાજરાનો રોટલો અને મેથીની લોટવાળી ભાજીને લાલ મરચું લીધું હોય કાચું જમવામાં. અંડલીને તો જમવાનું છે નહીં કાંઈ. ના, એક ઈડલી પડી ખાય છે. હાલો એ ઈડલી ખાઈ લે, કાચા મરચાં ને એવું બધું લઈ લીધું હોય પરાળમાં. હાલો આવી જાઓ બધા જમવા. જો 5 વાગી ગયા છે અને આપણે 3:30 વાગ્યાના નીકળ્યા છીએ બજારમાં કપડાં લેવા માટે. તો મમ્મીની સાડી એક આવી ગઈ છે ને એક જો આંટીનું ને એનું એક જોડી આવ્યા છે. બાકી તમે બધે જોઈને બહાર નીકળી ગયા છીએ, ક્યાંય મેળ પડતો નથી, અમને ગમતા નથી. એટલે હવે જ્યુસ પીવા આવી ગયા છીએ. પછી 2 જ્યુસ મારું ભાઈકનું આવી ગયું છે, 2-3 જણાનું બાકી છે. મમ્મી ને આંટી બે રોજ શેક જ મંગાવ્યા છે, એ બે ઈ પીએ. ભાવે કે ઓરેન્જ મંગાવ્યું છે ને આપણે પાઇનેપલ મંગાવ્યું છે. દર વખતે ફિક્સ હોય. હા, તો ભેગા બધા. ત્યારે આજે અમારા આંટી જ્યુસ પાવાના છે, મામી અમને બિલ એ પે કરવાના છે. મમ્મીનું સુગર ફ્રી રોજ, આંટીનું સુગર વાળું. બધા જ્યુસ પીવા આવ્યા છે ને હવે પાછું જવાનું છે ખરીદી કરવા. 8:30 વાગી ગયા છે ને આપણે 8 વાગે ઘરે આવ્યા છીએ શોપિંગ કરીને. આજે તો ભાઈ બહુ ગામમાં વાર લાગી ગઈ, એટલું મોડું તમે ક્યારેય નથી કર્યું. 8 વાગે આવ્યા, પંજાબી પફ અમે લઈને આવ્યા, પાર્સલ કરતા આવ્યા હતા. જો બહુ ભૂખ લાગી હતી ગામમાં રખડીને, જ્યુસ પીધું હતું તોય ભૂખ લાગી હતી. એટલે જો આપણે પફ ખાધા, દીવાબત્તી કર્યા, બધા કપડાં ચેન્જ કર્યા. હવે મેં લોટ બાંધ્યો છે ને મમ્મી જો મેં ગુવાર બીટી દીધો છે ને શાક વઘારે છે. તો 3 વાગ્યાને ગયા હતા ને બધા 6 જણા અમે ગયા હતા. મારા કપડા આવ્યા નહીં, આંટીના કપડા આવ્યા નહીં, મમ્મીના ભાવિકના કયલના
ગમે એવા હતા ને અમારી જેવી સાઈઝ જોઈએ ને એ સાઈઝ પ્રમાણે કપડાં નહોતા ને હતા ને અમને ગયમાં નહીં એટલે અમારા કપડાને કાંઈ મેળ આવ્યો નહીં. મમ્મીની સાડી આવી ગઈ છે, ભાઈકના કપડાં આવી ગયા છે અને આપણે બેડશીટ લેવાની હતી એ લઈ લીધી છે. તો જો હજી રાખ્યું છે તો જો તમને બધાને બતાવી દઈએ પછી મૂકી દઈએ. કાલે તો પાછી કાલથી હવે ધુંજારા ખોલી નાખશું તો આ બધું મુકાઈ જાય કબાટમાં. ભાવિકે એક ટી શર્ટ લીધું છે ને એક આખી જોડી લીધી છે. દર વખતે કા સાદા કવલું લે પ્લેન એકદમ શર્ટ ને કા ચેક્સવાળા લે ફોર્મલ લે. આ વખતે કંઈક અલગ લીધા છે ને એક ટી શર્ટ ભાવિક એટલા જ લીધા છે. જોકે હમણાં હાઈટમ અમે લીધા ને એ એને પહેર્યા નથી, એ આખી જોડી એમનેમ પડી છે. અને આ સાડી મમ્મીએ લીધી છે તો જો એકદમ મસ્ત છે. અને આ આપણે એક શું કહેવાય હા નીચે પાથરવાનું લીધો છે આપણે ગાલીચો કહેવાય એ આખો મોટો છે. અને એક આપણે આ ટુવાલ લીધો છે જો એ કે મારા માટે છે. અને આ આપણે 2 બેડશીટ લીધી છે જો એક આ પિસ્તા કલરની છે ને એક આ રીતની છે. જો આ મને બહુ ગમે છે, જોકે આ બહુ ગમે છે. આ ભાઈકને મસ્ત ગમી જ ગઈ હતી કા તો કે આ ભાઈકને ગમી ગઈ ત્યાં મને તો આ 2 બેડશીટ લઈ લીધી છે આપણે. આ જોકે હજી હમણાં જ પાથરી છે એટલા બધી બદલાવ કે વારા ફરતી હાયલા રાખે બેડશીટો આપણે. કેવી મસ્ત આવી ગઈ કા મમ્મી બેડશીટ. હા ના કેરી આવી ગઈ છે જો પાછી કેરી ઉપર લીધી. હા કેરી જોઈએ એટલે ઉપાડી લીધી. એક કેરી 100 રૂપિયાની કહેતા હતા કા પાસે જ નાની હતી તો 70માં આવી ગઈ છે જો. તો જો એટલી અમારી શોપિંગ હતી ને હજી હવે અમારું જે બાકી રહી ગયું ને એ હવે પછી વાત. હા શનિવાર હતો એટલે આજે ચપ્પલ કોઈને લેવાય નહીં એટલે ચપ્પલ બધાયના બાકી છે. અને મારા આંટીના કપડાં બાકી, છોકરાઓના કપડાં બાકી છે આંટીને એટલે હવે બધું પછી બાકી રહી ગયું છે. એટલી અમારી શોપિંગ હતી આજની. ક્યાંય ગમતું જ નહોતું એટલે અમારે બધાને એક કપડાં વાર બહુ લાગી ગઈ ને એમાં અમારો ટાઈમ વયો ગયો બધાને તો કોઈ ગમતું નહીં. હા આખું ગામ રાખે. હવે દિવાળી આવી એટલે હવે થોડી થોડી માર્કેટમાં ભીડે થાય. હા 10:30 વાગી ગયા છે. જમીન તો ક્યારના નવરા થઈ ગયા હતા પણ થોડીક વાર ટીવી જોતા હતા. અને આજે તો ભાઈ થાકી ગયા છીએ. ગામમાં ગયા ને હાલવાનું બહુ થઈ ગયું હતું બધે ને બધે જોજો માથા દુખે છે બહુ. ગામમાં આપણે જાય ને ઘરમાં એકદમ શાંત વાતાવરણમાં રહે ને 3 કલાક બહાર ગયા તો માથું દુખવાનું. ભાવિકને દુખે છે ને મને દુખે છે જો માથું. તો આજે વહેલા હે હોઈ જવાનું છે આપણે. આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું. તો કાલે મસ્ત મજાના નવા વ્લોગ સાથે મળશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવેથી જે કોમેન્ટ કરશે ને આપણા વ્લોગમાં એના આપણે નામ બોલશું આગળના વ્લોગમાં. તો કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો બધા.